બંગલેરિયાના એક અંધ ભવિષ્ય વેતા બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે તેમણે વિશ્વમાં મોટા ફેરફારો, આર્થિક વધઘટ અને કટોકટીઓ વિશે અસંખ્ય આગાહીઓ કરી હતી. જોકે તેમની આગાહીઓ હંમેશા વિવિધ ડિગ્રીની ચકાસણીને આધીન હોય છે અને તેને સંપૂર્ણપણે સાબિત અથવા વૈજ્ઞાનિક રીતે સચોટ માનવામાં આવતી નથી. 2026 વર્ષ અંગે પણ ઘણા દાવાઓ સામે આવ્યા છે, જેમાં વૈશ્વિક અર્થતંત્ર અને કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બાબા વેંગા સાથે સંકળાયેલી માન્યતાઓ અનુસાર 2026માં વિશ્વ એક મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ચલણ અને ડિજિટલ વ્યવહારો બંનેમાં વિપક્ષો આવી શકે છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે બેન્કિંગ સિસ્ટમમાં નબળાઈઓને કારણે જાહેર વિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે અને વૈશ્વિક દેવાનું દબાણ વધી શકે છે. બાબા વેંગાની આગાહીઓ અનુસાર જો અર્થતંત્ર નબળું પડે છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના, ચાંદી અને તાંબા તરફ વળશે. એશિયન નેટના અહેવાલ મુજબ એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આ ધાતુઓના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. બાબા વેંગાને આભારી ભવિષ્યવાણીઓ અનુસાર દેશો વચ્ચે વધતા તણાવ અને સત્તા સંઘર્ષો વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે. 2026માં આબોહવા પરિવર્તન, ભૂકંપ અને કુદરતી આફતો પુરવઠા શૃંખલાઓને વિકસિત કરી શકે છે, જેના કારણે કોમોડિટીના ભાવમાં વધારો થઈ શકે છે. વધુમાં, કૃત્રિમ બુદ્ધિ એઆઈના વધતા ઉપયોગથી કેટલીક નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.